રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોડી રાત બાદ આજરોજ વહેલી સવારે તસ્કરોએ 4 જેટલા મકાનને ટાર્ગેટ બનાવી તસ્કરી કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં શહેરના કુલકી રોડ પરના લાભશુભ એપાર્ટમેન્ટ પાછળ તેમજ કુલકી રોડ પર આવેલ મંદિરની સામેની સોસાયટીમાં મકાનને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતો. ઉપલેટા શહેરમાં કુલકી રોડ પર રેલવે કર્મચારીના ઘર સહિતના અલગ અલગ સોસાયટીના 4 જેટલા મકાનોમાં વહેલી સવારે તસ્કરોએ ત્રાટકી સોના, ચાંદી, રોકડ સહિતની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે 2 તસ્કરોએ એક મોટરસાયકલ પર આવ્યા હોવાનું અને અલગ અલગ 4 જેટલા મકાનોમાં તસ્કરી કર્યા ઉતર્યા હોવાની માહિતી સામે આવી છે. તો તસ્કરીના ભોગ બનનાર એક રેલવે કર્મચારી દ્વારા તસ્કરીની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ ચોરીના બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.